ખરડોસણ ગામમાં તલાટીનો દુરુપયોગ આરટીઆઈ કરના નાગરિક સાથે ઉશ્કેરાઈ ગયેલા તલાટીની દાદાગીરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ડીસા તાલુકાના ખરડોસણ ગામમાં સરકારી કાર્ય પદ્ધતિની ખુલ્લી ધજાગરા ઉડતી દેખાય છે। ગામના એક જાગૃત નાગરિકે ગામના વિકાસ કામોની માહિતી મેળવવા આરટીઆઈ અરજી કરી ત્યારે તલાટીશ્રીએ માહિતી આપવાનું ટાળો કરી ઉશ્કેરાયેલું વર્તન કર્યું। માહિતી મેળવવા નડિયાદની એજન્સી પહોંચી ત્યારે તલાટીએ વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું કે આ માહિતી ખાનગી છે। પત્રકારોને બહાર બેસવા માટે કહ્યું અને આખરે સમય પૂરો થતાં કોઈ જવાબ આપ્યા વગર જ પોતાની ગાડી લઈ સ્થળ પરથી દૂર થયા હતા। જાહેર કાર્યમાં આટલી ઉલ્લંઘના બાદ ગામના લોકોએ પણ તલાટીએ ભારે હેરાન પરેશાન કર્યા હોવાનો દાવો કર્યો છે। ગામોના જણાવ્યા પ્રમાણે તલાટીશ્રી ઘણા સમયથી કામોમાં વિલંબ કરે છે, ખોટા વચન આપે છે અને ઠીંગો બતાવી દિવસો ગુજારે છે। જાગૃત નાગરિકે અંગે જણાવ્યું કે તલાટીએ તેમની વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી ફરિયાદ કરવા ધમકી પણ આપી છે અને માહિતી માંગતા ઉશ્કેરાઈ ગયા છે। સ્થાનિક તંત્ર જેવી કે ડીડીઓને જાણ કરવામાં આવી પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે આવી નથી। આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ છે અને ભવિષ્યમાં વધુ મોટું આંદોલન થવાની શક્યતા જણાઈ રહી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ દશરથ ઠાકોર। અમે ના જોઈએ કે એમને બતાવવાનું તમને બતાવવાનું ના હોય અમારે કેવું અંદરથી કેમેરો કાઢો લાઈટ શું નામ છે સર તમારું? પહેલા તો ભાઈ રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાય, તમે બહાર બેસો। અમને ટાઈમ આપેલો છે, અમને કોઈ એવી જગ્યાએ એવું છે નહીં કે અમે પ્રાઇવેસી રાખી પ્રાઇવેસી પણ મારા અત્યારે અમને સમય આપેલો છે મેં રેકોર્ડ નિરીક્ષણનો, એટલે મારે રેકોર્ડ નિરીક્ષણ કામ પટ્યા પછી તમને બોલાવો। તમે અત્યારે આ થોડી વાર બહાર બેસી શકો છો, હાલ બહાર બેસો ઓફિસના બહાર, કારણ કે એમાં રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાયા છે મેં। ઓથોરિટી શું છે અમને બહાર બેસાડવાની? અરે અમે રેકોર્ડ નિરીક્ષણ માટે હા, પણ એવું તે શું અનલીગલી છે એમાં કે જેથી અમે તમે ના બતાવી? અરજદારને જ મારે બતાવવાનું હોય, તમને લોકોને થોડું બતાવવાનું। તમને મીડિયા લઈને આવશે, મીડિયાના સમક્ષ થોડું મારે રેકોર્ડ નિરીક્ષણ કરાવવાનું છે। બરોબર, તમે આવશો એટલે મારે એમને રૂબરૂમાં બતાવી દેવાનું, તમારે રૂબરૂમાં બતાવવાનું મારે। બરોબર, અરજદારના પોતે જ મારા રેકોર્ડ નિરીક્ષણ કરાવવાનું હોય, એની જોડે જે 4-5 વ્યક્તિ લઈને આવે એમને મારા રેકોર્ડ નિરીક્ષણ કરાવવાનું ના હોય। બરોબર, તમે બહાર બેસો થોડી વાર। ઓકે, ચલો બહાર બેસો થોડી વાર। તમે જો ત્યાં તમારા ઉપર અધિકારીનો નંબર મને આપો તો તમને મળી જશે ચાલુ કરો ભાઈ। તમારે મીડિયા સમય લઈને આપો નહીં આવો, તમારે પોતે આવવાનું। ના, કોઈ ગુનો નહીં, ગમે તે પ્રાઇવેસી જગ્યાએ આપણે વિડીયો કરી શકીએ। આપણો હક છે। ચાલુ કરો, મોબાઈલ ચાલુ કરો, મોબાઈલ ચાલુ કરો। ઓકે, હવે તમે મને જણાવો, તમે મને હવે જણાવો કે અંદર અમે લોકો ના આવી શકીએ? અત્યારે રેકોર્ડ નિરીક્ષણની કામગીરી ચાલુ છે એટલે તમે અત્યારે ના આવી શકો, હું તમને બોલાવું છું। બરોબર, તમારે જે ક્લિપ આપવી હોય ક્લિપ આપો। ના, ક્લિપ હું નહીં, ખાલી તમને પૂછું છું। હા, બોલો। શું નામ છે તમારું? તમે થોડી વાર બેસો બહાર, રેકોર્ડ નિરીક્ષણ ચાલુ છે। રેકોર્ડ નિરીક્ષણ તમે મને કામ કરવા દેજો? હા, શું? તો તમે થોડી વાર બહાર બેસો, થોડી વાર બહાર બેસો, મને કામ કરવા દો ભાઈ। મારો આજે તલાટી આવી છે અને શ્રી એવું કહે છે કે અહીંયા એલાઉડ નથી વિડિયો બનાવવાનું। રેડિયો ને રેકોર્ડ નિરીક્ષણ માટે જે વ્યક્તિને બોલાયા છે એ વ્યક્તિને હું રેકોર્ડ નિરીક્ષણ કરાવી શકું। તમે પ્રેસ મીડિયાને હું તમને થોડી વાર પછી બોલાવું છું, 100% થોડી વાર પછી તમને બોલાવું છું। તમે ના નથી પાડી, જે પ્રશ્ન હોય જે તમારા પર પૂછી શકો છો, તમે હાલ થોડી વાર માટે બહાર બેસો, એમનું કામ પતી જાય પછી તમને બોલાવું છું। બરોબર, તો એમને તમે વિડિયો ઉતારવાનું કેમ ના પાડો? અત્યારે મારા રેકોર્ડ નો વિડિયો ના ઉતારી શકે, એમને મારું જે વિડિયો ઉતારવું ઉતારી શકો। બરોબર, તમે ટોળા લઈને આવશો તો ભાઈ વ્યાજબી નથી। બરોબર, આ ટોળા લઈને આવશો, હું સોશિયલ મીડિયા છું, કોઈ ટોળું નથી, હું સોશિયલ મીડિયા માધ્યમથી હું પ્રેસ રિપોર્ટર છે ઠાકોર। એટલું જ સાહેબને પૂછવા માંગુ છું કે આ યોગ્ય નથી કે તમે જેથી અમને કોલ કરો એના અંદર તમે પ્રવેશ ના કરી શકો। પ્રવેશ નિરીક્ષણનું કામ ચાલે છે, અત્યારે તમે ના પ્રવેશી શકો। ઓકે, બંધાવ દશરથ અને ત્યાંના ડીએમ હેરાન પરેશાન કરે છે, પોલીસ સ્ટેશન જાય છે ફરિયાદ કરવા માટે।
ખોટા ખોટા આક્ષેપો કરીને એમના પાસે કોઈ પ્રૂફ નથી છતાં મારા ઉપર ફરિયાદ કરવા જાય છે અને જે પણ જ્યારે પણ હું માહિતી માગું છું ત્યારે ડરાવા ધમકાવે છે અને વધુ પ્રમાણમાં માહિતી હોવાથી તમને નિરીક્ષણ કરવા બોલાવે છે એમ ફરમાવે છે એમને. હું રિયલ ટીવી સાથે જઈશ પત્રકાર ગામના વકીલ એમનો શું પ્રશ્ન છે તલાટી વિરુદ્ધ? પ્રશ્ન એ છે કે જાગૃત નાગરિકે 15/10/2024ના રોજ 7/12/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારીને તેઓ અરજી આપેલી હતી તો અહીં જ્યાં લાઇબ્રેરી ઊભી કરી છે એમને ત્યાં પોતા રાખી ગુનો ચિંતા વિભાગને ગ્રામ પંચાયતે પણ ઠરાવમાં 13/2024ના ઠરાવમાં 6/2માં બતાવેલું છે કે અહીં જે જાગૃત નાગરિકે 15/10/2024ના રોજ 7/12/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારીને તેઓ અરજી આપેલી હતી કે અહીં જ્યાં લાઇબ્રેરી ઊભી કરી છે એમને ત્યાં પોતા રાખી ગુનો ચિંતા વિભાગને ગ્રામ પંચાયતે પણ ઠરાવમાં 13/3/2024ના ઠરાવમાં 6/2માં બતાવેલ છે કે અહીં જે પોતા રાખી ગુનો અને એમને દોડવાના કોલોની જે મંજૂરી માંગી હતી પૂરવાની દોતીવાળા કોલોની મંજૂરી નથી આપી છતાં એમની મનમાની કરીને દોતીવાળા કોલોનીની મનમાં ના સાંભળ્યો અને કોર્ટર તોડી નાખ્યો અને અહીંયા લાઇબ્રેરી બનાવી નાખી અને લાઇબ્રેરીમાં પણ એસ્ટિમેટ પ્રમાણે નથી બનાવ્યું લાલ ઈંટોમાં એસ્ટિમેટ છે અને એમને સિમેન્ટની ઈંટોમાં બનાવી છે અને જે એસ્ટિમેટ પ્રમાણે કામ કર્યું નથી. આપણા મુખ્યમંત્રી CR પાટીલ સાહેબ બંને એમ કહે છે કે 0% ભ્રષ્ટાચાર કરવો છે તો આ લોકો ટકાવારી લઈને ભ્રષ્ટાચાર મોટો કરે છે એ પણ ગવર્મેન્ટમાં લાઇબ્રેરી ઊભી કરી છે શિક્ષા વિભાગને હેરાન પરેશાન કરે છે પોલીસ સ્ટેશન જાય છે ફરિયાદ કરવા માટે ખોટા ખોટા આક્ષેપો કરીને એમના પાસે કોઈ પ્રૂફ નથી છતાં મારા ઉપર ફરિયાદ કરવા જાય છે અને જે પણ જ્યારે પણ હું માહિતી માગું છું ત્યારે ડરાવા ધમકાવે છે અને વધુ પ્રમાણમાં માહિતી હોવાથી તમને નિરીક્ષણ કરવા બોલાવે છે એમ ફરમાવે છે એમને. હું રિયલ ટીવી સાથે જઈશ પત્રકાર રેકોર્ડ નિરીક્ષણ પૂરું બતાવવા રહ્યા નથી. અત્યારે તલાટી સાહેબ અહીંથી અમે બાઇટ માગી છે તો બાઇટ આપવા રહ્યા નથી અને આ ગાડીનો સેલ મારી અને નીકળી ગયા છે ને એવું કહે છે કે કાંઈક કાલે આવજો. DDO સાહેબને હું જણાવવા માગીશ કે સાહેબ આ યોગ્ય નથી. ટાઈમ પૂરો થઈ ગયો છે એવું કહીને નીકળી ગયા છે. બરાબર. આ નીકળી ગયા છે, કંઈ માહિતી આપવા રહ્યા નથી.